માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? પહેલાં તો બધાને જય માતાજી, બાપા સીતારામ. આપણે નાહી ધોઈને થઈ ગયા છે ફ્રેશ, જવાનું છે હવે કામે, કેમ કે ભાઈ કામે તો જવું પડે અત્યારે. તો હાલો આપણે પહેલાં નાસ્તો કરી લેવી, નાસ્તો કરીને પછી જઈએ આપણે કારખાને. ફેમિલી આપણે આવી ગયા છીએ ઘરે અત્યારે. તો આપણા પાણીના કુંડા છે, ભરી દેવી. હવે પાણીથી નાખી દેવી એમાં પાણી. હા પણ આપણે ભરી દીધું છે. એક ઓલું કુંડું ભરી દીધું છે, જે કાંઈ બાવળી હતી કાંઈ એ ભરી દીધું છે. પાણી તો ભરવું પડે ભાઈ, તડકો બહુ છે. સકલાવને પાણી નાખજો ભાઈ. આવી ગયા છે આપણા ભાણી બે, ભરતનગરમાં રહે છે. એ આવ્યા છે અત્યારે આપણા ઘરે વેકેશન કરવા, અત્યારે ભણે છે. શું કહેશો બે? અત્યારે જોબ કરું છું. જોબ કરો છો? ભણવાનું બંધ થઈ ગયું? હા, કોલેજ પૂરી થઈ ગઈ. હમણાં ઘરે આવ્યા વેકેશન કરવા થોડાક દિવસ. રોકાવાનું છે હો આપણા ઘરે. હા, રોકાવાનું છે ને. ઘણા મહેમાનો આવ્યા છે, ઘણા ભાણિયા છે. એક બેન એક વધારાના હવે પાછા આવ્યા. એક ભાણિયા ભાણેજમાં વધારો થયો. એલા તે બલૂમ નથી ભાડ્યું કારે? હું જોશો? હે હું જોતો તો ખાવા બે જા ખાવા. હું ખાશો? શું ખાશો? આ છે મારો ભાઈ. હાલો જમવા. હા ભાણિયા ભાઈ. જમવામાં છે આપણા ઘરે ભાખરી છે, ગાંઠિયાનું શાક છે, ભીંડાનું શાક છે, સીકું છે, સાસ છે. હાલો બધા જમવા. કેરી છે, કેરી અમારે મહેમાન હાટું લેવા પણ ત્રણે જ કેરી નથી હો ભાઈ, આખું ખોખું ભર્યું છે. આ કોથળો ભર્યો છે કેરીનો. બધા મહેમાન આવે ભાણિયા અને બધાને ખવડાવવાની છે. બધા કેરી ખાવા. ખાવ ખાવ બધા. ખાવાની ભાઈ કેરી? કેરી ને ખાવાની જાય. કેરી કાઢ. ઓટલા તેમ પાક ખાઈ દો બાને દે બે તમ સીધો માઈન દે. ખાઈ દે હો ભાઈ, ઘરમાં તો ને જોઈએ. વાહ ભાઈ વાહ. હાલો લેવા મળો લઈ લો બધા. હાલો સિંગ હાથે નાખજો, ફળ આવે છે. અમે લ્યો ને. આ એ સિંગની પાલટી છે ભાનુભા. હીરાનો મળે કાંઈ નહીં. સિંગ ને થોડા ગરમી છે એટલે ટાઢો કોઠો કરવી. કાઢો કાઢો. નાખો ભાઈ. એ આમાં સિંગ નાખો ભાઈ. રોજ આપણે કરવાનું. લાવો. મામા હાલો ને એ એમાં નો નાખતા. લાવો તમે દઈ ગયો ગમે એને. રાતી ઉપડે છે. સોડા પીવો અને ગરમી જે ઓછી થાય મજા આવી ગઈ. હા કાંઈ તો થાય ને. તો જો ભાઈ. એ આમાં સેવ છે મામા. હરવેડી હાલો ભાઈ બધા સોડા પીવા.
બનાવી ગયો સાદો કોનો થઈ ગયો. ઓય લાવો હવે લાવો વાત કરો લાવો માની ગયો એટલે બોટલ મળી પાછી નકાર. હું તો બાટલો નહીં અરે ભાઈ તો હું તો બાટલો ગરીબ હું તો બાટલો ભાઈ જીબો મોટી હોય આ કુલરની પાર્ટી હતી શું અશોકભાઈ? આ ઓલા ઓલપતિ કે બધા કુલરની પાર્ટી હતી. A few moments later. મમ્મા બનાવ કે મમ્મા બનાવ દાળ બનાવવાની છે. રાજ્ય શું કરશો? થઈ ગયો. હાલો મિત્રો, આપણે આવી ગયા છીએ ઘરે અને આજ બનાવવાની છે આપણે પંચમુખી દાળ. તો તમને રેસીપી બતાવું. આપણે દાળ બાફીને રાખી છે. એમાં છે સામગ્રીમાં છે તુરની દાળ, મગની દાળ સડી, પછી મૈસૂરની દાળ અને છે સડી મગની દાળ. તો આપણે રેસીપી બતાવું. ટમેટાની પેસ્ટ, ડુંગળી, આંબલી, આદુ મરચાંની પેસ્ટ, ગરમ મસાલો અને આ છે આપણે કોથમરી. આ મસાલામાં જોઈએ મીઠું, ધાણા જીરું, હળદર. તો આ છે વઘાણી પહેલાં નાખશું. પછી નાખશું આપણે આદુ મરચાંની પેસ્ટ. થોડીક આપણે એને હલાવી નાખીએ. તો આપણે હવે ડુંગળી નાખશું. પાછું આપણે હલાવી નાખશું, હલકું મિક્સ થઈ જાય. Few inches later. તો આપણે થોડુંક મીઠું નાખી દેવી. થોડીક આપણે ધીમા તાપે કરવા દઈશું. તો ભાઈ આવો બધા મિત્રો દાળ ખાવા. પંચમુખી દાળ છે, દાળ બાટી હારે. પણ આપણે બાટી નથી બનાવી, ભાખરી બનાવવાની છે. એ આપણે નથી બનાવવાની. ડુંગળી આપણે બ્રાઉન કલરની થાય ત્યાં સુધી ઘડીક આપણે આવી રીતે હલાવ્યા કરવાનું. ડુંગળી એટલે બે ન જાય એટલે ઘડીક આપણે એને બદલાઈ રાખવાનું. હવે આપણે નાખશું ટમેટાની પેસ્ટ આપણે તૈયાર કરી હતી. તો આપણે હલાવી નાખશું. આપણે હળદર નાખશું ભાઈ. ગરમ મસાલો નાખી દેવી. મરચું તો ભાઈ જેવું તીખું જેવું ખાતા હોય એવું. એમ તો બહુ તીખું નથી ખાતા, મોડું ખાવી છે. જે જેને ફાવે એ પ્રમાણે. દાળ બાફેલી કમ્પ્લીટ જ છે. હવે નાખી દેવી આમાં બધી દાળ. ઓ ભાઈ દાળ. હવે આપણે નાખીશું આંબલીનું પાણી. થોડો ગેસ ફાસ્ટ કરી નાખીશું.
દાળને કડી હલાવશું આપણે. આ મોરસ નાખવી પડશે હો ભાઈ, મોરસ થોડીક નાખી દેવી, આંબલી નાખીને એટલે દાળમાં નાખવાની છે હુકી ધરાક નાખી દેવી આપણે. બાજુમાં આપણે ભાખરી બને છે અહીંયા, ભાખરીને દાળ. હવે નાખી દેવી આપણે કોથમરી. દાળ થઈ ગઈ છે આપણી કમ્પ્લીટ હો ભાઈ. હાલો ભાઈ, દાળ થઈ ગઈ છે આપણી કમ્પ્લીટ. બે ગયા છે આપણે જમવા. હાલો ભાઈ, હાલો બધા જમવા. કા ભાઈ દાળ શાક તો કેમ છે? દાળ તો બહુ મસ્ત ની બની સાઈકલ કા રાડા કેમ છે? મસ્ત દાળ ને બની. મસ્ત છે ને? મજા આવી જાય આજ તો. તારે ક્યારે શાકવાની ભાઈ? આ સાઈઝ વેસ હાલ શાકી દો એટલે ખબર પડે કેવી દાળ બની. હારે જ બની હશે, મામાએ બનાવી છે, હારે જ બની હોય. જમી લેવી, જમીને પછી મળવી.